અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇરફાન ગાંચીના જુગારધામ પર દરોડો પાડી 23 આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સરખેજ જનપથ હોટલની પાછળના કમ્પાઉન્ડમાં ચાલતા ઇરફાન ગાંચીના જુગારધામ પર રેડ કરી હતી, જેને પગલે દોડધામ મચી ગઈ હતી। ત્યારે પોલીસે સ્થળ પરથી 23 જુગારીઓને ઝડપી લઈ 1 લાખની રોકડ સહિત 5.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જોકે મુખ્ય આરોપી ઇરફાન ગાંચી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। અમદાવાદમાં 146 કરોડના ખર્ચે બનેલી નવી હાઈટેક પોલીસ કમિશનર કચેરી ફાયર એનઓસી વગર જ ધમધમતી થઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમના સિરે કાયદાની જવાબદારી છે એ પોલીસ તંત્રમાં જ પોલમપોલ સામે આવી છે અને ફાયર એનઓસી વગર છેલ્લા 1.5 મહિનાથી આ કચેરી કાર્યરત કરી દેવામાં આવી છે। ત્યારે જો ફાયર એનઓસી ન હોય તો નિયમ પ્રમાણે બીયુ પરમિશન કેવી રીતે મળી અને ઓફિસના યુઝ કેવી રીતે શરૂ થયા તેવા અનેક સવાલો જાહેર જનતામાં ઉઠી રહ્યા છે। અકસ્માત કેસમાં કોર્ટમાંથી નીકળેલું ધરપકડ વોરંટ બજાવવા ગયેલા પોલીસ કર્મચારીને આરોપીએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વોરંટ બજાવવાની નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ જોધપુર ગામમાં આવેલ ગોપાલ આવાસમાં રહેતા કમલેશ પરમારના ઘરે ધરપકડ વોરંટ લઈને ગયા હતા। ત્યારે આરોપીએ તેમની સાથે મારામારી કરી તેમનો ફોન ઝૂંટવીને ફેંકી દીધો હતો, જે બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।